વિધાનસભામાં જે કલાકારો બોલાવી એમનું સન્માન કર્યું, બહુ સારી વાત છે, સન્માન કર્યું, પણ એમાં મારા ઠાકોર સમાજનો એક પણ કલાકાર નહીં. એક સમય અમારું ના થયું હતું ચાલો, પણ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું તો સ્વાગત થવું જોઈએ, કારણ કે એ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મેગાસ્ટાર છે. એટલે એમને આ મુદ્દો અત્યારે ઉઠાવ્યો છે, તો અમે બધા એમની સાથે જ છીએ. તો કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો, તમારા માટે જોરદાર સમાચાર લઈને આવી ગયો છે. મિત્રો તમને ખબર હશે, સોશિયલ મીડિયામાં હમણાં જોરદાર વિક્રમ ઠાકોરનો વિવાદ ચાલે છે, કેમ કે વિક્રમ ઠાકોર નારાજ થયા છે. મિત્રો તમને તો ખબર જ છે કે મિત્રો આપણા ઠાકોર સમાજનો એક કલાકાર નહોતો બોલાવ્યો એટલે વિક્રમ ઠાકોર નારાજ થઈ ગયા છે. મિત્રો અને વિક્રમ ઠાકોર શું કહે છે એમના મોઢે તમે પૂરો વિડીયો જોજો મિત્રો, અને એન્ડ સુધી બન્યા રહો મિત્રો. વિક્રમ ઠાકોર શું કહે છે, આપણા ઠાકોર સમાજ વિશે શું કહે છે એ તમે જાણો મિત્રો, કેમ કે દરેક કલાકાર આપણા ઠાકોર સમાજના લોર્ડ છે મિત્રો. રોહિત ઠાકોર બી છે મિત્રો, અને ઘણા સિંગરો છે મિત્રો આપણા ઠાકોર સમાજના. તો કોઈ બીજાના કલાકારને નહોતો બોલાવવામાં આવે, વિક્રમ ઠાકોરનું એમ કહેવું છે મિત્રો. તો દરેક કલાકારો છે મિત્રો, તમને ખબર જ હશે આપણા ઠાકોર સમાજમાં બહુ કલાકાર છે મિત્રો. તો તમને તો ખબર છે, વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો, અને કોણ ઠાકોર સપોર્ટ કરજો મિત્રો, કેમ કે આપણે ઠાકોરભાઈને જાગવાની જરૂર છે મિત્રો. તો અનેક કલાકારો આપણી ચેનલ પર ન્યૂઝ લાવીએ છીએ મિત્રો. તો તમે જોવા વિડીયો, અને વિક્રમ ઠાકોર શું કહે છે એ બી કોમેન્ટ કરજો મિત્રો. અને ટૂંક જ સમયમાં વિડીયો ગબ્બર ઠાકોરને શું કીધું છે એ બી આવે છે. ચલો ભાઈ, ઠીક છે, વંદે માતરમ, બાય બાય. આપણા ઠાકોર સમાજના બે રતન, આમ તો ઠાકોર સમાજમાં તો ઘણા બધા રતન છે. અમારા અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર, તેજલબેન, અશોક ઠાકોર, રોહિત ઠાકોર, જગદીશભાઈ હતા, છોટે વિક્રમ, મોટે વિક્રમ, બેચરજી ઠાકોર. ઠાકોર તો એટલા બધા કલાકાર છે ને બાપા, હા હા હા. ખરેખર હું જયારે આ લાઈનમાં આવ્યો ને ગાતો હતો તારા ભાઈ હું એકલો ઠાકોર હતો, અને પછી તો જે ઠાકોર પાછળ ઠાકોરો લાગી ગયા છે, બાકી કેવું પડે, જો જો તો ઠાકોર આ કોર પેલે કોર, ઠાકોર ઠાકોર ને ઠાકોર. તો મિત્રો જેમ મને સપોર્ટ આપ્યો તમે, એક નાના કલાકારમાંથી સુપરસ્ટાર બનાવ્યો, એવો સપોર્ટ આપણા ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ આપજો. સાથે સાથે દરેક સમાજના કલાકાર જે સારી એક્ટિંગ કરતા હોય, સારું ગાતા હોય, તો દરેક સમાજના કલાકારને આપણે સપોર્ટ કરવો જોઈએ. અને એક બીજી વાત કે મને એટલી ખબર છે કે ગુજરાતી પિક્ચર જો કોઈ ચાલતા હોય તો પહેલો નંબર ઠાકોર સમાજના લીધે. કોઈ કલાકાર ચાલતા હોય પ્રોગ્રામોમાં તોય પહેલો નંબર ઠાકોર સમાજના લીધે. એટલે બીજા સમાજના લોકો પણ બહુ સરસ આયોજનો કરતા હોય છે, પણ અમારા ઠાકોર સમાજની તો વાત જ કઈ જુદી હોય છે ભાઈ. એટલે ખરેખર આપણા સમાજ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય ભાઈ, ઠાકોર સમાજ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. ભલે મારો ક્ષત્રિય સમાજ, ભલે સમાજ, ભલે સમાજ, ભલે ભલે